હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો પાછો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે બનાવવાના છે સાબુદાણાની ખીચડી ડિનર માટે. તો ચાલો બનાવીએ સાબુદાણાની ખીચડી. તો મિત્રો અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે અને એમાં નાખી દીધું છે રિફાઇન ઓઇલ, તેલ પ્લસ થોડું ઘી અને એમાં મારી ફેવરેટ અતિ પ્યારી, જોઈ લો, સાબુદાણાની ખીચડીમાં બી અતિ પ્યારી વસ્તુ હિંગ. તો હવે એમાં જશે જીરું, તો જીરું આપણા શેકાઈ ગયા છે સરસ મજાના. આ ખતરો કે ખિલાડી છે. તમારા પણ ઉડે છે ને એટલે મેં આ પછી હું તમને શું કહું મિત્રો કે ઘણી ટાઈમ છે ને હું નથી રહેતો ને એટલે આવી રીતના જ કરે છે ને પછી તેલના છાંટા પોતાના હાથ પર ઉડી જાય છે ને પછી ઘણા બધા હાથ પર બળી જાય છે. આ અખતરા કરે એટલે તો મેં એનું નામ શું રાખ્યું છે, ખતરો કે ખિલાડી. આ મારી ખતરો કે ખિલાડીની મેડમ છે એને રોહિત શેટ્ટીને મને ફોન કરીને કેવું પડશે કે આને લઈ જાઓ, ગેમ રમાડો ખતરો કે ખિલાડીમાં. બધાને આ કિચનમાં કામ કરીએ ને એમ નહીં, પણ તમે છે ને તમે આ જો આ બટેટા હતા ને લીલા હતા એમાંથી પાણી નીતરતું હતું અને એ સીધું નાખ્યું ઢળમ કરીને. એટલે આ મારી ખતરો કે ખિલાડી મેડમ છે ભાઈ. મીઠું નાખશું ખાલી, નિમક, બટેટા ફટાફટ ગળી જાય એટલે. મરચા નહીં નાખ્યા મેડમ? મરચાની આ પેસ્ટ નાખવાની છે ને, આદુ મરચાં. એમ છે? તો તમારો છોકરો નહીં ખાશે, તમને મરચા ભાવે, તમારા છોકરાને નથી. અરે પણ હું આમ ખીચડી જોડે એક આમ બાઈટ કરત ને મરચું બરચું. ખાઓ, લઈ આવો ફ્રીજમાંથી. હા તો ચલો હું ફ્રીજમાંથી મરચું લઈ લઉં ત્યાં સુધી. મરચા પણ નાખી લીધા છે, જોઈ લો, નાના નાના 3 મરચા. હવે કંઈક ખાવાની મજા આવશે. તો હવે ગેસ લો કરી અને ઢાંકણું લગાવી આને પાકવા દઈએ, કેમ કે થોડા ક્રિસ્પી કરશું આમ. હા અમે કાચા જ બટેટા નાખતા હોય અને અમુક જણા તો આવી રીતના સાબુદાણાની ખીચડી બનાવતા હોય એટલે એ લોકો શું કરે કે બટેટા બાફીને નાખે, બરાબર ને મેડમ? પણ આપણે કાચા ટેસ્ટમાં જરાક આમ સારા લાગે પકાય એટલે. તો જોઈ લો, અહીંયા સિંગ બી મશીનની અંદર ક્રશ કરી નાખી છે. હવે એના ફોલતા કાઢવાના છે તે આમ ફૂંક મારી મારીને. એટલે સિંગ બી લગભગ 100 ગ્રામ જેટલી છે એટલે મજા આવી હશે આમ. ફૂલ ટેસ્ટી ખીચડી. સાબુદાણાની અંદર અદરક મરચાંનો પેસ્ટ નાખી લઈશું તીખાસ માટે. હવે જેટલું તીખું નાખવું હોય આમાં નાખી લેવાનું. રાખજો, નહીં તો બહુ તીખું થઈ જાય પછી પેલા મરચાં બી નાખો. તો આની અંદર જ આપણે આ સિંગનો ભૂક્કો પણ નાખી લઈશું. એટલે અમે આવી રીતના જો કરીએ છીએ બધું મિક્સ કરીને પછી નાખીએ છેવટે. આને એકદમ સારી રીતના મિક્સ કરી લો. 1/2 કિલો સાબુદાણા છે. અમારા રાજકુમારને બહુ ગમે સાબુદાણાની ખીચડી અને એને છે ને છૂટી નહીં ગમે, એને ઓલી ચીપચીપી આવે ને એકદમ સ્ટીકી થઈ જાય. હા, ચોટી જાય. હા, પાણી છાંટીને એવી રીતના બનાવવી પડે છે, આમ ચોટી જાય એવી. હા, છૂટી છૂટી નથી મજા આવતી. તો જો આ એકદમ બધી સારી રીતના મિક્સ થઈ ગયું. દેખાડો. ને આપણા બટેટા બી મારા ખ્યાલથી થઈ ગયા છે, સ્ટીમ નીકળે છે. તો જરાક એ ખોલીને બતાવી દો ને. આ તો જોઈ લો, બટેટા બી એકદમ ફર્સ્ટ ક્લાસ ગળી ગયા છે એકદમ. બટેટા બી હવે થઈ ગયા. તો હવે એની ને મારા મરચા બી થઈ ગયા. આહા મરચા, તીખા તીખા મરચા. તો ગેસ લો કરી લો જરા અને આ બધું નાખી લો. તો ચાલો બધું મિક્સ કરેલો સામગ્રી એની અંદર. તો જોઈ લો, આખું ઉપર લોયા સુધી ઉપર આવી ગયું છે.
હવે ફરીથી એમાં સ્વાદ અનુસાર મીઠું નંખાશે, બરાબર ને, નિમક. હમ. અને હવે કેટલા ટાઈમ લાગશે આને પકાતા? 10 મિનિટ. 10-15 મિનિટ. હવે બરાબર સ્વાદ પ્રમાણે આને અંદર મીઠું. આમ બી થોડી ખારી હોય તો બી મજા આવે ખીચડી. હા, તમને તો ખારી મીઠી બધી મજા આવે. કઈ વસ્તુમાં તમને એવું છે કે નથી ગમતું? જો લો, મીઠાના નામ પર કીધું એટલે સાકરનો ડબ્બો નીકળ્યો. જરા તો એક અડધી ચમચી સાકરે અમે નાખીએ છીએ આમાં. લીંબુ પછી નાખશું. લીંબુ પછી, હા. જરા પકાઈ જાય ને પછી લીંબુ નાખશું. તમને એકદમ હવે સારી રીતના મિક્સ કરી લઉં ને પછી પાછું ઢાંકણું ઢાંકી ને સ્ટીમ કરવા મૂકી દઈશું. અને અમારો છોકરો તો અહીંયા જમવા નથી આવવાનો, એનો ઓર્ડર આવી ગયો, ફોન આવી ગયો કે મારા માટે પાર્સલ નાનીના ઘરે આ, તો આ જગ ભરી ને એના માટે પાર્સલ મોકલી દેવાનું છે. દેવાનું છે. એટલે આજકાલ છોકરાઓ જો ફરમાઈશ એવી હોય. જો ફોન આવી જ ગયો, એનો જ ફોન છે, છોકરાનો જ ફોન છે. તો ચાલો હું ફોન ઉચકી લઉં. આપણી સાબુદાની ખીચડી બનીને રેડી છે. તો હવે આની અંદર આપણે નાખી લે લીંબુ અડધું લીંબુ લીધું છે મેં. લીંબુનો રસ. તો અડધું લીંબુ એમાં નંખાઈ ગયું છે અને જોઈ લો આવી રીતના ચીપચીપી બી થઈ ગઈ છે એકદમ. કેમ કે આવી જ અમને ભાવે. અને છોકરાનો સ્પેશિયલ ફોન આવ્યો ને એ એટલા માટે આવ્યો એને કે દાજેલી જોવે એને. નીચે છે ને જરા ક્રિસ્પી કરજો. હા, જે ચોટી જાય ને. હા, ક્રિસ્પી મારા માટે જરા મોકલજો. એટલે હવે આ થઈ ગયું ને તો પછી 1-2 મિનિટ ગેસ હવે ફાસ્ટ કરી લઈશ કે નીચે શું છે થોડું ચોટે. ચોટશે. તો આને બસ 2 મિનિટ ખાલી ફાસ્ટ રાખીશ. જોઈ લો, અવાજ જોઈ લો. કોથમીર ભભરાવી દીધી. કોથમીર નાખી લે. તો હવે બસ 5 મિનિટ ને મેડમ? હવે બસ થઈ ગયું. આ તો છોકરાને ક્રિસ્પી ખાવું જ ને એટલે થોડું 1-2 મિનિટ બરાબર શેકવા લઈશ કે નીચેથી જે આમ એકદમ આમ જમ. હા, આમ ચોટીને નીકળે એવી રીતના. જોઈ લો, આ તવીથામાં આવી રીતના ચીટકી જ આવી જોઈએ. આ ચીપકે ને એને બહુ ભાવે છે આવી રીતના. આવી રીતના. તો હજી થોડું ચીપકશે આ. હજી ચૂરવા દેવો થોડી. હા, તો આ બધા આવી બધી અમારા ઘરમાં છે ને બધાની ફરમાઈશ છે. એક મારી જ કાંઈ નથી. તમારી તો બહુ છે. અરે રેવા દો. શું રેવા દો. તો ચાલો, આપણી સાબુદાની ખીચડી બનીને રેડી છે. આપણી સાબુદાની ખીચડી અડધી ખતમ બી ખાવા આવી અને એકદમ ટેસ્ટી બની છે. તો તમને અમારી આ રેસિપી કેવી લાગી? તો રેસિપી ગમી હોય સાબુદાની ખીચડીની તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો કાલે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.